ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દાળ ભીંડી રાઈસ. તો એના હારું આપણે જોઈએ દાળ. તો આ આપણે લીધી છે તુવેરની દાળ, આટલી અડધો કપ જેટલી, અને ભીંડા. તો આ ભીંડી આપણે 250 ગ્રામ ભીંડા અને 4 આપણે ટમેટાં લીધા છે. અને ભાત બનાવવા સારું 1 કપ આપણે ભાત લીધા છે. તો તમે ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે બનાવી શકો એમ. અને મસાલામાં આપણે રેગ્યુલર મસાલા જો હોય, હળદર ને ધાણા જીરું ને રાઈ મરચું બધું, લીમડો વઘાર માટે, અને 2 લીલા મરચાં લીધા છે, આદું લીધું છે, અને અડધી ચમચી જેટલો આપણે લીધો છે અથાણાનો મસાલો, જે આપણે મેથીયા કેરીનો મસાલો હોય એ એકદમ મસ્ત ટેસ્ટ આવશે એનાથી. લીલા ધાણા અને મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જોહે, અને આપણે આ થોડું ઘી આપણે નાખશું આમાં ભાતમાં એમ. અને દાળમાં ઉપરથી તમે નાખીને ઘી ખાઈ શકો, મસ્ત ટેસ્ટ આવશે. બસ આટલી વસ્તુ નોર્મલ એકદમ રેગ્યુલર મસાલાથી બનાવશું પણ મસ્ત લાગશે એમ. તો પહેલાં આપણે આ દાળ છે એને આપણે ધોઈ નાખીશું 2 પાણીએ, અને ધોઈ નાખીશું આપણે. તો દાળ આપણે ધોઈ નાખીશ આ રીતે 2 પાણીએ. તો એને આપણે લઈ લઉં હવે કુકરમાં. આમાં આપણે હવે બીજા મસાલા નાખી દઈશું. તો ટમેટાં આપણે 2 ટમેટાં આપણે દાળમાં નાખીશું આ રીતે બાફવામાં. અને મરચાં, તો 2 મરચાં આપણે આમાં ટુકડા કરીને નાખી દઈશું દાળમાં. અને આદું, તો આદું આપણે દાળને બાફવામાં જ નાખીશું આ રીતે ટુકડા કરીને. તમારે છીણીને નાખવું હોય તોય નખાય, પણ આ પછી આપણે થઈ જાય એમ, બફાઈ જાય આના ભેગું. હવે આપણે જે મેથીયો મસાલો લીધો હતો એ આપણે દાળમાં નાખી દઈશું. થોડુંક મીઠું નાખી દઈશું. થોડીક આપણે એમાં હળદર નાખીશું. અને આમાં આપણે હવે નાખી દઈશું પાણી. આ રીતે આપણે દાળની ઉપર થોડુંક પાણી હોય એ રીતે નાખવાનું. આપણે જે રીતે દાળ બાફવામાં કેમ પાણી નાખીએ એ રીતે એમાં આપણે પાણી નાખવાનું એમ. પછી તમે ઉપરથી નાખી શકો, પણ આટલું તો જોઈએ જ એમ. તો આને બાફવા મૂકી દઉં આપણે, ગેસ ચાલુ કરી દઉં અને કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. તો આને આપણે એકવાર ફૂલ ગેસ રાખી અને આમાં હવા ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખીને પછી ધીમા ગેસે 5 મિનિટ જેવું થવા દેવું, પછી 3 વિસલ જેવું થવા દેવું એમ. હવે આપણે આ ભાત મૂકી દઈશું. તો આ ચોખા નહીં, આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખીશું. તો ભાત આપણે ધોઈ નાખ્યા છે 2 થી 3 પાણીએ. તો એને આપણે કુકરમાં બનાવશું. તો આ કુકર લીધું છે, એમાં આપણે બધા ભાત લઈ લઈશું. હવે આપણે 1 કપ ભાત લીધા હતા, તો એમાં આપણે પાણી ભરીને નાખીશું. તો 1.5 થી પોણા 2 કપ જેટલું આપણે એમાં પાણી જોઈએ. આટલું આપણે ભાતથી થોડુંક ઉપર હોય ને આ રીતે જોઈ લેવાનું. આપણે આટલું પાણી જોઈએ એટલે એકદમ ભાત સરસ થાય. તો આમાં આપણે નાખીશું હવે મીઠું. તો આને ગેસ ધીમો કરી દઉં. 5 મિનિટ એમનેમ થવા દેવું એને, પછી સીટી વગાડવાની એમ. તો આમાં આપણે થોડુંક નાખીશું ઘી.
મસ્ત લાગશે ખાવામાં ભાત. તો છોકરાઓ ઘણા લુખા ભાતે ખાતા હોય, તો આવી રીતને તમે ઘી ને આનાવાળા ભાત કરશો ને મીઠાવાળા, તો એકદમ મસ્ત લાગશે ખાવામાં. અમારા પિતાને તો બહુ ભાવે આવા ભાત. એ આપણે છૂટા ભાત કરીએ તો ન ખાઈએ, ને આવા ભાત જ ભાવે. તો આને આપણે હવે ઢાંકણું બંધ કરી દઉં ને મૂકી દઉં બીજા ગેસ ઉપર. તો આમાં આપણે સેમ જ રીતે કરશું. પહેલાં આમાં હવા ભરાવા દેવું, પછી એકદમ ધીમા ગેસે થોડી વાર 5 મિનિટ રહેવા દે ને, એકાદી વિસલ થાય ને તોય ભાત એકદમ સરસ થઈ જાય એમ. તો આપણે દાળ ને ભાત બે થાય ત્યાં સુધીમાં આપણે આ ભીંડો છે એને આપણે સુધારી લેવું આ રીતનું. તો આને આપણે ધોઈને કોરો કરી લીધો છે. આ રીતે ને આપણે આ રીતનું સુધારશું, 1ના 4 ટુકડા એ રીતે એમ. તો ઘણીવાર કેવું હોય કે રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ રીતે દાળ ને ભાત ને ભીંડો આ રીતે બનાવી શકો એમ. બધો ભીંડો આપણે આ રીતે સુધારી નાખું. તો આપણે ભીંડા આ રીતે બધી સુધારી લીધા છે. હવે ટમેટાં, તો ટમેટાના અહીં આપણે સુધારી લેવું આ રીતના મીડિયમ. કુકર આપણે 2 કુકરના ગેસ બંધ કરી દીધા છે. હવે એને ઠંડુ થવા દેવું. તો ભીંડો અને ટમેટાં બે આપણે સુધારાઈ ગેસ, અને આ કુકરને આપણે હવે નીચે ઉતારી લેવું. તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ભીંડાનો વઘાર કરી લેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. એમાં આપણે નાખીશું તેલ. અડધા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે થોડીક હિંગ નાખીશું અને આ ભીંડો નાખી દઉં. એમાં મીઠું નાખી દઉં થોડુંક. આને આપણે પકાવશું તેલમાં જ, તેની ચીકાશ બળી જાય ત્યાં સુધી. તો ભીંડાને બહુ નહીં ભાંગી જાય એવો નહીં હલાવવાનો. નહીં તો શું છે કે ઘણાને એવું હોય કે ભીંડાનું શાક ચીકણું થઈ જતું હોય, તો આને તમારે એકદમ ધીરે ધીરે હલાવવાનો એમ. ભીંડો ભાંગવો ન જોઈએ એમ, એટલે એ ચીકાશ નહીં થાય. તો આને તેલમાં જ આપણે પકાવશું, વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહે. તો કુકરને જોઈ લેવું આપણે ત્યાં સુધીમાં. તો આને ખોલી લેવું આપણે. એકદમ દાળ સરસ બફાઈ ગઈ છે. તો આમાંથી છે ને આપણે ટમેટાં છે એની આપણે છાલ કાઢી નાખવાની છે. આ રીતે આ છાલ કાઢી નાખશું આપણે. એમ તો પીસાઈ જાય, પણ તોય એમ કે કાઢી નાખીએ તો સારું એમ. થોડુંક પાણીવાળો હાથ કરી અને આ રીતે કાઢી નાખવાનું. એકદમ સરસ બફાઈ ગયું. તો આમાંથી આપણે છાલ કાઢી નાખીશું. થોડુંક પાણી નાખશું એમાં, અને આપણે બ્લેન્ડરથી પીસી લેવું. ઝેરી લેવું એમ. તમે ઝેણીથી ઝેરી શકો, પણ આ બ્લેન્ડરથી એકદમ સરસ થઈ જાય.
તો ઘણીને એવું છે દાળ ભાતમાં ઘણીવાર એવું થતું હોય કે ટમેટાં કે એવું બધું નાખેલું ન ખાતા હોય એમ. અમારે ઘરમાં એવું થાય કે મસાલો બધો જોઈ પણ આ ટમેટાનો સ્વાદ દાળમાં જોઈ પણ ન ખાય તો આ રીતે તમે નાખીને બનાવી શકો એમ. એકદમ મસ્ત ટેસ્ટ આવશે દાળમાં. એકદમ આ રીતની. હવે ભીંડામાં એકવાર ફેરવી લેવું આપણે. તો તેલમાં એકદમ સરસ પાકી જાય આ રીતનો ને જરાય ચીકાશ નહીં થાય. પાકી જાય એટલે એનો આપણે ખબર જ પડી જાય એકદમ સોફ્ટ થઈ જાય આ રીતનો. હવે આમાં બીજા મસાલા આપણે નાખી દઈશું. ટમેટામાં ભીંડામાં આપણે થોડીક હળદર નાખીશું. ભીંડાના ભાગનું જેમ થોડુંક ધાણા જીરું અને લાલ મરચું તીખાસ પ્રમાણે તમે નાખી શકો એમ. તો અડધી ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું નાખ્યું. મીઠું તો પહેલાં જ નાખી દીધું હતું. હવે આમાં આપણે નાખી દઈશું આ ટમેટાં. તો ટમેટાં નાખીને થોડીક વાર પાકવા દઈશું આને. એકાદી મિનિટ. તો આપણે ટમેટાને થોડી વાર પકાવી લીધા ભીંડા એટલે એકદમ જરાય ચીકાશ નહીં થાય એકદમ મસ્ત શાક થાય આ રીતનું. આમાં આપણે નાખી દઈશું આ લીલા ધાણા. હવે આમાં આપણે નાખી દઈશું આ બાફેલી દાળ. આ રીતની થોડીક ઘાટી રાખવાની. થોડીક વાર ઉકાળી લેવું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે કે મોરું છે તો તમે નાખી શકો એમ. તો આને ઉફાણો આવવા દઉં. તો આને આપણે ઉકાળી લીધું છે તો નીચે ઉતારી લેવું. હવે આપણે એમાં બીજો વઘાર કરશું. તો આમાં આપણે નાખીશું થોડુંક ઘી. એક ચમચી જેટલું. થોડુંક ગરમ થવા દેવું. ખાલી આ મેલ્ટ થાય એટલું. આ રીતે ઘી ઓગળે એટલું જ રાખવાનું. હવે એમાં આપણે નાખીશું થોડુંક જીરું. મસ્ત લાગે ઘી ને જીરાનો વઘાર. થોડુંક જીરું લાલ થવા દેવું. આ રીતનું. હવે ગેસ ધીમો કરી નાખીશું એકદમ. હવે આમાં નાખીશું આપણે લીમડો થોડીક હિંગ. હવે આ વઘાર આપણે દાળ ઉપર નાખી દઈશું આમાં. તો આને આપણે મિક્સ કરી લેવાનું આ રીતે. હવે આપણે ભાતનો કુકર ખોલીને જોઈ લે. હું ઠંડુ થઈ ગયું. મસ્ત એકદમ ભાત થઈ ગયા હે. તો હવે આને આપણે સર્વ કરશું. તો આ રીતે પ્લેટમાં ભાત લઈ લે હું પહેલાં. જો આ રીતે એકદમ મસ્ત સુગંધ એવી સરસ આવશે ભાતમાં. અને તમે જે નોર્મલ રેગ્યુલર ભાત ખાતા હોય એ ભાત તમે આ રીતે બનાવી શકો એમ. એકદમ સરસ છૂટા થાય. આ રીતે પાણીને બધું મૂકશો એટલે આ રીતના એકદમ પરફેક્ટ થાય.
એમાંથી દાળ કાઢી લઉં આપણે આ દાળ ભીંડી. મસ્ત લાગશે ખાવામાં. થોડુંક આપણે નાખીશું ભાત ઉપર આ રીતે. તો તૈયાર છે આપણું દાલ ભીંડી રાઈસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દાલ ભીંડી રાઈસ.